નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે. હું છું અમિતા આપની સાથે. આ સપ્તાહમાં કયા જાતકો માટે પડકાર છે અને કયા જાતકો માટે ભાગ્યના રસ્તા ખુલી જશે એ તમામ વિગતો આજે જાણીશું. ગોચરમાં ગ્રહોની ગતિ શું પરિણામ આપશે, ન માત્ર લોકો એટલે કે વ્યક્તિગત જીવન પર, પરંતુ તેની સાથે સાથે રાજનીતિમાં શું પરિવર્તન આવશે, ભૌગોલિક પરિવર્તનની કોઈ આશા છે કે કેમ, આખરે ગ્રહોની આ ગતિ આપણને શું બતાવવા જઈ રહી છે તેના વિશે આજે વાત કરીશું. જેના માટે અમારી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા. કમલેશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. કમલેશભાઈ, આજે આપણે જે રાશિ છે તેનું ફળકથન જાણીશું અને સાથે અલગ અલગ પ્રભાવ શું છે ગ્રહોના એ પણ જાણીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી. આવનારું સપ્તાહ મેષ રાશિ માટે કેવું? ચોક્કસથી 12 રાશિની વાત કરીશું. નંબર 1 રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિના અક્ષરોની વાત કરીએ તો જેના નામના અક્ષર અલ અને ઈ પરથી આવતા હોય, મેષ રાશિના જાતકોનું આ સપ્તાહની શરૂઆત જે છે એ એક સુવર્ણ તક તમારી જીવનની અંદર બનવા જઈ રહી છે. નવી કામની ઓપોર્ચ્યુનિટીની વધશે, તમારી આવકમાં ફાયદો થશે, આવકના સોર્સિસ વધશે, લાભ થઈ શકે છે. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સારામાં સારો સમય છે સપ્તાહના શરૂઆતના 2 દિવસોમાં. સપ્તાહની મધ્યમાં ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચાઓમાં વધારો થાય, ક્યાંક ને ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય. એટલે સપ્તાહની મધ્યમાં કોઈ પણ નવા ડિસિઝનો લેતા પહેલાં તમારે વિચાર કરવો અને ઉતાવળવાળા ડિસિઝનો નહીં લેવાના. સપ્તાહની અંતની અંદર ફરીથી તમારો કોન્ફિડન્સ પાવર વધી જશે, તમારો આત્મવિશ્વાસ વધશે, તમારું ઓવરઓલ તમારા ડેવલપમેન્ટનો આ સમય બની રહ્યો છે. જે લોકો દાંપત્ય લગ્ન જીવન ઈચ્છુક હોય તો એનો પણ એક સારો યોગ બની રહ્યો છે. મેષ રાશિની વાત તો કરી લીધી. વૃષભ રાશિની વાત કરીએ. જે રાશિ ચક્ર છે તેની બીજી રાશિ વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બ અને ઉ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કરિયરમાં નવી તકોનું સર્જન એવા યોગ બની રહ્યા છે. જે કોઈ લોકો કરિયરમાં, નોકરી કાં તો વ્યવસાયમાં પોતાના વિચારો, પોતાની ઈચ્છાઓ રાખીને બેઠા હોય તો આ સપ્તાહની શરૂઆતના 2 દિવસના ખૂબ સારો સમય છે, જેમાં ફાયદો થાય. નોકરી ઈચ્છુક હોય તો તેમને નોકરી પણ મળે, ઇન્ટરવ્યૂ સારું જાય, મીટિંગ સારી જાય, નેમ ફેમ પાવર પોઝિશનમાં વધારો થવાનો જે બેસ્ટ સમય છે સપ્તાહની શરૂઆત બની રહી છે. સપ્તાહની મધ્યની અંદર લાભ થશે, આવક થશે, મિત્રો તરફથી ફાયદો પણ થશે. વિદ્યાર્થી લોકો માટે ભણવાની સારો સમય છે, તેમાં ફોકસ પણ રહેશે અને કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ ફાયદા થશે. સપ્તાહની અંતમાં તમારે ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચો ઉપર કંટ્રોલ કરવાનો છે. જે તે જગ્યાએ વિચારીને તમારે બોલવું, જેથી કરીને કોઈ નાનો મોટો વાદ વિવાદ ના સંપડી જાય અને ખાસ કરીને તમારી હેલ્થની પણ ધ્યાન રાખવાની જરૂર છે. વૃષભ રાશિ બાદ મિથુન રાશિની પણ વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે ગ્રહોની ગતિ કઈ દિશામાં છે? ચોક્કસથી આ સપ્તાહની સુપરસ્ટાર રાશિની જો વાત કરીએ તો સપ્તાહની પહેલી સુપરસ્ટાર રાશિ મિથુન રાશિ થવા જઈ રહી છે. મિથુન રાશિ આ સપ્તાહમાં એકદમથી સ્પોટલાઇટમાં રહેવાની છે. તેમને ભાગ્યનો સહકાર મળશે, કરિયરમાં બમણી તક મળશે અને લાભ જ લાભ એવા યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમે કંઈક ને કંઈક નવી એક્શન લેશો અને નવી જવાબદારીઓ પણ આવશે અને આ જવાબદારીઓને ખૂબ જ સફળતાપૂર્વક તમે તેને ઇમ્પ્લિમેન્ટ પણ કરશો. ખૂબ જ મહેનત, તમારી મહેનત રંગ લાવશે. જે તે વસ્તુઓ પ્લાનિંગ કરશો એ દરેક પ્લાનિંગ સફળ થશે. નેટવર્કિંગ ક્ષેત્રમાં હો, કોઈ ટ્રાવેલિંગ ક્ષેત્રમાં હોય તો ખૂબ જ સારો લાભ થવાના યોગ છે. નસીબ ભરપૂર સાથ આપશે તમને આખા સપ્તાહની અંદર. બિલકુલ. જે મિથુન રાશિની વાત કરી છે, હવે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતના 2 દિવસ સાચવવાના છે. કારણ કે સપ્તાહની શરૂઆતમાં કંઈક નવા બદલાવ, નવા ટ્રાન્સફોર્મેશન અને આકસ્મિક ઇવેન્ટો બનવા જઈ રહ્યા છે. તો આ સપ્તાહની શરૂઆતના 2 દિવસ છે તેમાં કોઈ અણધાર્યા પ્લાનિંગ ન કરવા, ખાસ કરીને અણધાર્યા ડિસિઝનો ન લેવા અને તમારા વાણી, વર્તણૂક કે તમારા જાહેર જીવનની અંદર દરેક વસ્તુ ઉપર સતર્કતા રાખવી અને એલર્ટનેસ રાખવી. પરિવર્તન છે તો જેટલું પોતાની ઉપર સેલ્ફ ડેવલપમેન્ટ, કાં તો આત્મચિંતન, કાં તો કોઈ વસ્તુનું એનાલિસિસ, કાં તો રિસર્ચ, આવા સબ્જેક્ટમાં રહેશો તો તમને એ ખૂબ જ ફાયદો આપશે. સપ્તાહની મધ્યમાં નસીબનો જબરદસ્ત સાથ મળશે. કોઈ નાની મોટી ટ્રાવેલિંગ થઈ શકે, કોઈ પૂજા કાર્ય, કોઈ કુટુંબનું કાર્ય, કોઈ માંગલિક કાર્યની તમારા હાથે શરૂઆત થઈ શકે અને સપ્તાહના અંતમાં કરિયર ચોક્કસથી બુસ્ટ થશે. તમે કોઈ નાના મોટા કાર્યમાં હોય, કોઈ નવી ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યા હોય, કામ ન ચાલતું હોય તો પણ સપ્તાહની અંતમાં 2 દિવસ એવા રહેશે જ્યાં તમને ચોક્કસથી સુધારો જોવા મળશે.
આપણે કર્ક રાશિની વાત તો કરી લીધી, હવે આગળ રાશિફળ તો જાણીશું, પરંતુ તે પહેલા કેટલાક દર્શકો જે માર્ગદર્શન ઈચ્છી રહ્યા છે, જ્યોતિષી માર્ગદર્શન, તેમની વાત કરીએ. આપણી પાસે પ્રશ્ન આવ્યો છે સુમિતભાઈનો, જેમને પોતાની બધી ડિટેલ આપી છે. જેમની જન્મ તારીખ છે 11/1/1981, સવારે 6:05 જન્મ થયો છે તાલુદમાં, અને તેમનું એવું કહેવું છે તેમણે પોખરાજ ધારણ કર્યો છે, પરંતુ બિઝનેસ અને હેલ્થ માટે બીજો કયો રત્ન ધારણ કરી શકે? ચોક્કસથી સુમિતભાઈની જન્મકુંડળી જે છે, અને સુમિતભાઈનો પ્રશ્ન બિઝનેસ અને હેલ્થ માટે યોગ્ય રત્ન કયો રહેશે? તો સુમિતભાઈ, તમારી જન્મકુંડળી જે છે એ ધનુ લગ્ન અને કુંભ રાશિની બની છે. તમારું નામ પણ સુમિત કુંભ રાશિ પરથી છે, સારું છે. ખાસ કરીને જો વાત કરીએ સુમિતભાઈ, તો ડિસેમ્બર 2025 પછી તમારી કેતુની 7 વર્ષની મહાદશા ચાલુ થઈ ગયેલ છે, અને એને હજુ 4-5 મહિના જ થયા છે. તમે પોખરાજ પહેલેથી ધારણ કરેલો છે. ધનુ લગ્નની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિ તમારો લગ્નેશ ગ્રહ છે, અને કુંડળીના 10મા સ્થાનમાં શનિ સાથે યુતિમાં છે. આ એક સારો યોગ છે. ખાસ કરીને બિઝનેસ અને હેલ્થ માટે જો કોઈ તમારે રત્ન પહેરવો હોય તો ધનુ લગ્નની કુંડળી પ્રમાણે ભાગ્યનો માલિક સૂર્ય તમારા લગ્ન સ્થાનમાં બેઠો છે કુંડળીમાં, જેની સ્થિતિ પણ ખૂબ જ સરસ છે. એટલે ભાગ્યેશ રત્ન ધારણ કરી શકાય. એટલે કે સૂર્યનો માણેક કહેતા રૂબીનો રત્ન હોય, એ રત્ન તમે સિદ્ધ કરી અને પહેરી શકો છો, જેથી કરીને તમને બિઝનેસની અંદર નસીબનો સહકાર મળી રહે. બિઝનેસ એક એવી સબ્જેક્ટ છે કે એવો સબ્જેક્ટ છે જે ચાલે તો ચાલે, નકર ના ચાલે. આની અંદર નસીબ એક ખૂબ જ સારું પરિબળ કામ કરતું હોય છે. નસીબ જોગે બિઝનેસ બહુ ચાલતો હોય છે. કેટલાય લોકો નવા બિઝનેસની શરૂઆત કરતા હોય છે, થોડો ચાલે અને પછી અટકી જતું હોય છે, અને પછી બંધ કરવો પડતો હોય છે, બદલવો પડતો હોય છે. એટલે નસીબ બિઝનેસની વાત આવે તો નસીબ સાથ હોવું જરૂરી છે. અને સુમિતભાઈ, તમારી જો વાત કરીએ તો તમારી કુંડળીમાં નસીબનો માલિક ગ્રહ જ સૂર્ય બને છે. એટલે રૂબી રત્ન ધારણ કરો, જેને માણેક કહેવાય છે. એ રત્ન તમને ચોક્કસથી ફાયદો આપશે. ગુરુનું પોખરાજ જે તમે ધારણ કરેલ છે એ તમારા માટે સારો જ છે. એટલે ઓવરઓલ તમે માણેક રત્ન ધારણ કરી શકો છો, જે તમને ગ્રોથ આપશે, બિઝનેસમાં પાવર આપશે અને નસીબનો ભરપૂર સહકાર આપશે. બિલકુલ. એટલે આપણે એ તો જાણી લીધું કે સુમિતભાઈ જે રત્ન ધારણ કરવા માંગે છે, કયો રત્ન તેમણે ધારણ કરવો. આ જ પ્રકારનું માર્ગદર્શન જો તમને પણ જોઈએ છે તો નીચે લખેલા નંબર પર આપ પણ આપની સમસ્યા, આપના પ્રશ્ન પૂછી શકો છો. આપની મૂંઝવણ જરૂરથી દૂર થશે. હવે રાશિફળ કથન તરફ ફરી આગળ વધીએ. આપણે કર્ક રાશિની વાત કરી, હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆત સેલ્ફ ડેવલપમેન્ટમાં ખૂબ જ સારો સુધાર જોવા મળશે. કોન્ફિડન્સ જબરદસ્ત રહેશે. તમે નવા ડિસિઝન્સો લેશો. તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે. તમારું ચાલશે આ સપ્તાહમાં. કોઈ લગ્ન ઈચ્છુક દાંપત્ય જીવન શરૂ કરવા માંગતા હોય, કોઈ વ્યક્તિ લગ્ન ઈચ્છુક હોય, કોઈ દાંપત્ય જીવનમાં કોઈની પહેલેથી જ તકલીફો હોય, તો તકલીફો દૂર થવાના યોગ્ય સપ્તાહની શરૂઆતમાં બની રહ્યા છે. ઓવરઓલ તમને પબ્લિકથી, માર્કેટથી અને દુનિયાથી સપ્તાહની શરૂઆતમાં ફાયદો જોવા મળશે. સપ્તાહની મધ્યની અંદર તમારે સાચવવાનું, ખાસ કરીને લેણદેણ, પૈસા કોઈની ઉપર કોઈને આપતા કાં તો કોઈની ઉપર વિશ્વાસ કરતા ખાસ સાચવજો. તમારા વાણી વર્તન ઉપર ખાસ ધ્યાન રાખજો. તમારા વાણીથી અને તમારા એટીટ્યુડ, તમારા સ્વભાવથી કોઈને ખોટું ના લાગી જાય એનું ખાસ ધ્યાન રાખજો. સંબંધો બગડી શકે છે સપ્તાહની મધ્યમાં. અને ટ્રાવેલ ક્યાંય હોય, કોઈ જગ્યાએ દૂર જવાના હોય, લોંગ ટ્રાવેલિંગ હોય તો એને ટાળજો બને તો. સપ્તાહની અંતની અંદર નસીબનો ભરપૂર સાથ મળશે. નવી તકોનું સર્જન થશે. નવા ડિસિઝન તમે લેવા જશો અને કોઈ માંગલિક કાર્યમાં સહકાર પણ તમારો રહેશે. બિલકુલ. સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ખૂબ જ સારું રહેશે તેવું લાગી રહ્યું છે. હવે આગળ વધીએ અને વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ, ઠ, અણ પરથી આવતા હોય. કન્યા રાશિના જાતકો કોઈ એક એવી રાશિ જે આ સપ્તાહની હું વાત કરું તો જેને ખાસ ધ્યાન રાખવાનું તો કન્યા રાશિ. કારણ કે સપ્તાહની શરૂઆતમાં તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળી દેજો. તમારા સંબંધોમાં, કોઈ મિત્ર સર્કલમાં કોઈ વાદ વિવાદ થઈ શકે છે. એટલે સંબંધ સાચવવા માટે અમુક વસ્તુઓનો લેટ ગો કરી દેજો. તમને ક્યાંક એવું લાગશે કે કોઈ વસ્તુ પરિપૂર્ણ નથી, ઇનકમ્પ્લીટ છે. હવે એને કમ્પ્લીટ કરવા માટે તમે તમારા 100% એફર્ટ આપશો, સામેવાળા વ્યક્તિ તરફથી એટલો રિસ્પોન્સ ન મળે તમારા સંબંધોમાં ક્યાંક. એટલે બને ત્યાં સુધી લાંબુ ન ખેંચતા સપ્તાહની શરૂઆતમાં. સપ્તાહની મધ્યની અંદર તમને ચોક્કસથી બહારી જીવનથી સપોર્ટ મળશે. લોકો તમારી વાતને સાંભળશે, ઇમ્પ્લિમેન્ટેશન પણ થશે. કોઈ લગ્નની કોઈ બાબત હોય, કોઈ લીગલ મેટર હોય તો એમાં તમને સફળતા જોવા મળશે. તમારા વિચારો આગળ વધશે
અને સપ્તાહની અંતમાં ફરીથી તમારે ધ્યાન રાખવાનું છે. એક પરિવર્તનનો યોગ બની રહ્યો છે. ક્યાંક ને ક્યાંક નવા ઓબ્સ્ટેકલ ઊભા થશે. એટલે તમારું કોઈ કામ હોય, કોઈ વિચાર હોય, કોઈ પ્લાનિંગ હોય તો એ પ્લાનિંગ ડિલે થાય, ઓબ્સ્ટેકલ્સ આવી શકે. અને બને ત્યાં સુધી ઓબ્સ્ટેકલ વાળું જો સપ્તાહની અંતના 2 દિવસ હોય તો બને ત્યાં સુધી બહારનું એક્સપોઝર ટાળી દેવું જોઈએ. બિલકુલ. એટલે આપણે કન્યા રાશિની વાત પણ કરી લીધી. હવે આગળ વધીએ અને તુલા રાશિ માટે શું ગ્રહો કહી રહ્યા છે તે પણ જાણીએ. તુલા રાશિનું ફળકથન શું? ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કંઈક નવી ક્રિએટિવિટી, કંઈક નવું ઇનોવેશન, કંઈક નવો વિચાર, એવી સપ્તાહની શરૂઆત થશે. સપ્તાહની શરૂઆતમાં જ તમે સાહસથી અને કોન્ફિડન્સથી ભરપૂર જોવા મળશો. વિદ્યાર્થી વર્ગ હોય તો ભણવામાં સારો સ્કોર કરી શકાય, ભણવામાં સારા વિચારો, ભણવામાં સારું ફોકસ થશે, સારી મહેનત થશે અને એક લગાવ રહેશે. જો કોઈ નવી જગ્યાએ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સપ્તાહની શરૂઆતનો સમય ખૂબ સારો છે. એમાં લાભ થઈ શકે છે, શેર માર્કેટમાં લાભ થઈ શકે છે, કંઈક ક્રિએટિવિટી રહેશે. સપ્તાહની મધ્યમાં તમારે સાચવવાનું, ખાસ કરીને કે તમારા ખર્ચા ન વધી જાય, તમારો માનસિક ચિંતાઓમાં વધારો થાય. કે થોડું જેટલું બને તેટલું તમે આ સમયમાં મોબાઈલનો વપરાશ જો વધારે કરતા હોય તો ઓછો કરવો. તમારી આંખોની કંઈક ને કંઈક સમસ્યા સર્જાઈ શકે. સપ્તાહની મધ્યમાં નાની મોટી કોઈ પ્રોબ્લેમ થાય. સપ્તાહની અંતમાં ફરીથી એક સારો સપોર્ટ રહેશે, એક સારો સમય તમારા માટે આવશે. નવા ડિસિઝનો લઈ શકશો અને તમારા ડેવલપમેન્ટ, ઓવરઓલ ડેવલપમેન્ટ, તમારું શરીરનું, તમારી બોડીનું અને તમારા સાથે એસોસિએટ દરેક વસ્તુઓનું ડેવલપમેન્ટ તમને સપ્તાહની અંતમાં જોવા મળશે. બિલકુલ. આપણે જે વાત કરી તુલા રાશિ, તો આજે વાત થઈ. હવે વૃશ્ચિક રાશિ માટે પણ જાણીએ. વૃશ્ચિક રાશિ માટેનું આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતની અંદર જ તમને જમીન, મકાન, ઘર, પ્રોપર્ટી, વાહન એવા યોગ બની શકે છે. માતા તરફથી ક્યાંક સહકાર મળી શકે છે. તમે કંઈક ને કંઈક નવું ઘરમાં ડેવલપમેન્ટ કરશો, કંઈક બદલાવ લાવશો, કંઈક ચેન્જીસ કરશો, કંઈક ડેકોરેટ કરશો, કંઈક ઘર મકાન સંબંધિત તમારી વાતો થશે. જો તમે કોઈ નવું વાહન લેવા ઈચ્છતા હોય તો એ પણ તમારા મગજમાં વિચાર આવી શકે. કોઈ પ્લાનિંગ કરી શકો કે તમારા વ્હીકલ પાછળ કંઈક ને કંઈક તમે સ્પેન્ડ કરશો. કરિયરમાં તમને સારું રહેશે સપ્તાહની શરૂઆતની અંદર જ. સપ્તાહની મધ્યમાં પણ તમને ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળશે. તમારા દરેક કાર્ય પૂરા થકે, નવી તકોનું સર્જન થશે, નવો લાભ થઈ શકે છે. એટલે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સપ્તાહની મધ્યનો સમય તમારા માટે સારો રહેશે. અને સપ્તાહની અંતમાં થોડુંક તમારે તમારા શરીર ઉપર ધ્યાન રાખવાનું. નાની મોટી હેલ્થ રિલેટેડ સમસ્યાઓ બની શકે, ક્યાંક નાનો મોટો વાણી વિલાસથી વાદ વિવાદ થઈ શકે. એટલે મિત્રતાઓમાં સંબંધ ખાસ સાચવવા. બિલકુલ. આપણે વૃશ્ચિક રાશિની પણ વાત કરી લીધી. આગળ વધીશું. અન્ય રાશિઓ જે બાકી છે તેમનું પણ ફળકથન જાણીશું. પરંતુ તે પહેલા દર્શક મિત્રો જે સવાલ પૂછી રહ્યા છે તેની પણ વાત કરી લઈએ. તારકભાઈનો સવાલ આવ્યો છે. તેઓએ બધી ડિટેલ્સ આપી છે અને સવાલ કર્યો છે કે તેમના લગ્ન ક્યારે થશે. તેમની ડિટેલ્સની વાત કરીએ તો 25/10/1995 તેમની જન્મ તારીખ છે. બપોરે 12:05 જન્મ થયો છે મોડાસામાં. તારકભાઈની જન્મકુંડળી જે છે એ ધનુ લગ્નની કુંડળી બને છે. તારકભાઈ અને તુલા રાશિ તમારી જન્મકુંડળીની બને છે. ખાસ તમારી કુંડળીની વાત કરીએ તારકભાઈ તો ઓક્ટોબર 2025થી તમારી શનિની મહાદશા તો જૂની ચાલુ જ છે, પણ શનિની મહાદશામાં ગુરુની અંતરદશા તમારી ઓલરેડી ચાલી રહેલી છે, જે એપ્રિલ 2028 સુધી રહેશે. એટલે લગ્નનો જે પ્રશ્ન છે એનો સીધો જવાબ 2028 ઓક્ટોબર પહેલા તમને જવાબ મળી જશે. આનું કારણ છે કે તમારે લગ્નનો યોગ બનેલા છે આ સમય સુધી. ખાસ કરીને આ વર્ષમાં પણ 2026ની વાત કરું તો પણ એક સારો યોગ બની રહ્યો છે લગ્ન જીવન માટે. તમારી કુંડળીમાં તારકભાઈ મંગળનો દોષ પણ છે, માંગલિક દોષ છે, જેના કારણે લગ્નમાં વિલંબ અથવા કોઈ સમસ્યાઓ તમને જોવા મળતી હોય. પરંતુ આ વર્ષમાં લગ્નના યોગ 100% છે. તમારે થોડા ઉપાયો કરવાના છે. એક તો તમે માંગલિક છો એટલે જો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરશો તો તમને ચોક્કસથી લગ્ન જીવનમાં ખૂબ સારું સુખ જોવા મળશે. સાથે સાથે તમે માંગલિક હોવાથી મંગળનો રત્ન પણ ધારણ કરી શકો છો. મંગળવારે જો તમારાથી શક્ય હોય તો મસૂરની દાળ હોય એનું દાન કરી દો તમે. અને એક બીજો એક ઉપાય બતાવું તમને કે તમારે 600 ગ્રામ એટલે કે 500 ગ્રામ ચોખા અને 100 ગ્રામ કંકુ લેવાનું છે અને પોતાના માથા ઉપરથી 6 વખત એન્ટી ક્લોકવાઇઝ તમારે એને ફેરવી અને કોઈ પણ વહેતા જળમાં, કોઈ નદી હોય કાં તો કોઈ જગ્યાએ જ્યાં વહેતું પાણી હોય એમાં પધરાવી દેવાના છે. 500 ગ્રામ ચોખા અને 100 ગ્રામ કંકુ. આ તમારા માંગલિક મંગળ ગ્રહના પ્રભાવને દૂર કરવા માટેની એક પોઝિટિવ રેમેડી, બહુ સફળ રેમેડી
હું તમને આપી રહ્યો છું. આ રેમેડી એકવાર પરફોર્મ કરી લેજો. ચોક્કસથી તમે આવનારા સમયમાં જોશો કે તમારા લગ્ન જીવનના દરેક પ્રશ્નોમાં તમને સમાધાન જોવા મળશે. બિલકુલ, આપણે તો જાણી લીધું તારકભાઈને સમાધાન મળી ગયું હશે એવું માનીએ છીએ. હવે આગળ વધીએ અને રાશિની પણ વાત કરીએ, પરંતુ તે પહેલા આપ સૌને અપીલ છે, જો આપ પણ જ્યોતિષીય માર્ગદર્શન ઈચ્છો છો તો નીચે લખેલા નંબર પર આપ આપની જે ડિટેલ્સ છે તે અને આપના પ્રશ્ન જણાવી શકો છો. હવે રાશિફળ પર આગળ વધીએ, ધન રાશિની વાત કરીએ, તેમના માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી ધનુરાશિ લોકો માટે જેમના નામ ભ ધ પરથી આવતા હોય, આ લોકો માટે સપ્તાહની શરૂઆત સારી થવા જઈ રહી છે. તમારા ઓવરઓલ કેરેક્ટર અને તમારા ઓવરઓલ જીવનની અંદર એક ઉર્જાનો નવો સંચાર થવા જઈ રહ્યો છે. તમારું નામ મોટું થશે, તમારું કામ મોટું થશે, નસીબનો ભરપૂર સાથ મળશે ને અટકાયેલા કામ તમારા નીકળી જશે. તમે કંઈક નવી ઇનિશિયેશન, કંઈક નવી શરૂઆત કરવા જશો, સાહસ સાથે કંઈક નવા ડિસિઝન લેશો અને એ સફળ પણ બનશે. સપ્તાહની મધ્યમાં સુખ શાંતિ સમૃદ્ધિમાં તમારો વધારો થશે. કરિયરમાં અગત્યની ઇમ્પોર્ટન્ટ મિટિંગ્સ સફળ બને અને કરિયરમાં પણ તમારું ક્યાંક ને ક્યાંક નેમ ફેમ પાવર પોઝિશન વધી જાય એવા યોગ બની રહ્યા છે. અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમે જે કાર્ય કરેલું છે એ કાર્યનો લાભ તમને આ જ સપ્તાહમાં જ રિટર્ન મળી જશે. બિલકુલ, ધન રાશિની વાત તો કરી લીધી છે. હવે વાત કરીએ મકર રાશિની, તેમના માટે શું માર્ગદર્શન, કોઈ પડકાર? ચોક્કસથી મકર રાશિ એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, મકર રાશિના જાતકોની આ સપ્તાહની શરૂઆત જે છે એમાં નાણાકીય ફાયદો જોવા મળી જશે શરૂઆતના જ 2 દિવસમાં. અચ્છા, તમારા વાણી વિલાસથી, તમારી સ્પીચ, તમારા કોમ્યુનિકેશનથી જો તમે કોઈ એવા ક્ષેત્રમાં હો જે તમારે કોઈને કન્વિન્સ કરવાના હોય તો આ ડીલ ક્રેક કરવામાં સફળતા મળે એવા યોગ સપ્તાહની શરૂઆતમાં છે. એટલે જેના કારણે તમને ફાઇનાન્શિયલ નાણાકીય લાભ પણ થશે. કુટુંબમાં સારા સંબંધો રહેશે અને નાનો મોટો કોઈ કુટુંબનો પ્રસંગ પણ બની શકે. ક્યાંક થોડી સેવિંગ તમારી વધી જશે. આ 2 દિવસમાં એવું બને ક્યાંક પૈસા આવ્યા હોય સારા તો તમે એને જમા પૂંજીમાં પણ મૂકી શકો, ક્યાં તો સેવિંગમાં ઘરમાં પણ મૂકી શકશો. એવો એક ચોક્કસ ઇવેન્ટ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે સપ્તાહની મધ્યમાં સાહસમાં વૃદ્ધિ થશે. ક્યાંક નાનું મોટું ટ્રાવેલિંગ થઈ અને ટ્રાવેલિંગ તમને ફાયદાકારક રહેશે. સપ્તાહની અંતમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. સપ્તાહ તમારા માટે સારું છે. બિલકુલ, હવે કુંભ રાશિની પણ વાત કરી લઈએ તો કુંભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? ચોક્કસથી કુંભ રાશિ એટલે કે આ સપ્તાહની બીજી સુપરસ્ટાર રાશિ. સપ્તાહની શરૂઆતની અંદર જ તમે માર્કેટની અંદર તમારી બોલબાલા રહેશે, તમે સ્પોટલાઇટમાં રહેશો. તમે જે કાર્ય કરશો, જે વસ્તુ પર હાથ મૂકશો એ તમારા લાભ અને તમારા માટે સારા રિઝલ્ટ લાવશે. સપ્તાહ આખું તમારા માટે જોરદાર રહેશે. આ સપ્તાહમાં કંઈક નવા ઇનિશિયેશન કરવાની તમારે જરૂર છે, જે તમને પ્રેરણા હંમેશા આપે છે, જે કંઈક વસ્તુ કરવાની, કોઈ ડિસિઝન્સ લેવાની. તો સપ્તાહ બહુ સારું છે, આમાં તમે ડિસિઝન્સ લઈ શકો છો અને આ સપ્તાહમાં લીધેલા નવા ઇનિશિયેશન્સ તમને ચોક્કસથી આગળ એક ગ્રોથ અને એક પાવર તમને કેરેક્ટરમાં આપશે. તમારા જીવનમાં એક નવી ઉર્જાનું સંચાર કરી નાખશે. આ સપ્તાહની મધ્યમાં તમને સારામાં સારો નાણાકીય લાભ પણ થવા જઈ રહ્યો છે. એવું પણ બને કે કોઈ બહુ સમયથી તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય એનું વળતર તમને હવે મળવાનું ચાલુ થશે. કુંભ રાશિ એક એવી સુપરસ્ટાર રાશિ આ સપ્તાહની જેમાં જે લોકોને હંમેશા પોતાનું કોઈ કાર્ય હશે અટકાયેલા તો એ બી પૂરા થશે અને દરેક વસ્તુની સફળ રિઝલ્ટની શરૂઆત તમારી આ સપ્તાહથી થશે. બિલકુલ, એટલે કુંભ રાશિના જાતકો માટે તો એવું કહી શકાય કે આ જે આવનારું સપ્તાહ છે એ સુપર ડુપર હિટ રહી શકે છે. તમારી પણ એવી આશા છે. હવે આગળ વધીએ, મીન રાશિની વાત કરીએ. મીન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામ દ ચ જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં નાની મોટી ચિંતાઓ, માનસિક ચિંતાઓ, એન્ઝાયટી, ડિપ્રેશન, કોઈની કોઈ તકલીફો, કષ્ટ, પીડા, ઓબ્સ્ટેકલ્સ, બદલાવ, આ બધી જ વસ્તુ તમારી સાથે જોડાયેલી છે. સપ્તાહની શરૂઆતના 2 દિવસ સાચવજો અને બને ત્યાં સુધી કોઈ નવી વસ્તુ, કોઈ નવું ડિયરિંગ, કોઈ નવા સાહસની વાતો, કોઈ નવું પરાક્રમ, આવું બધું ટાળી દેજો, ન કે તમને વધારે નુકસાન થઈ શકે. સપ્તાહની મધ્યમાં કોઈ વાંધો નથી, ખૂબ જ સારો સમય છે, તમારો ફેવરેબલ સમય છે, તમને ક્યાંક મજબૂત કરશે. જે સપ્તાહની શરૂઆતમાં તમારા મનોબળને તોડ્યું છે એ મનોબળ અને આત્મવિશ્વાસને તમને સપ્તાહની મધ્યમાં પાછું લાવી આપશે આ ગ્રહો. સપ્તાહની મધ્યમાં તમે જે નવા નિર્ણયો લઈ શકો છો અને કાર્ય સારું બનશે, નવા લોકો સાથે સંપર્ક થશે અને સપ્તાહની અંતમાં જો કોઈ નાણાકીય લાભ ઈચ્છી રહ્યા હોય તો એ તમને સપ્તાહની અંતમાં જોવા મળશે. નવી વાતો સાથે નવી લોકો જોડે સંપર્ક થશે, તમારા કમ્યુનિકેશનથી લોકો પર પ્રભાવ પડશે. કદાચ તમને લોકો સિરિયસલી લેવાનું ચાલુ કરશે તો આ સપ્તાહના 2 દિવસ છે.
બિલકુલ, એટલે મીન રાશિના જાતકોનું પણ ફળકથન આપણે જાણી લીધું છે. આશા છે કે આ માર્ગદર્શન થકી આપના આવનારું સપ્તાહ પણ સારું અને સુપેરે પાર પડે. આપણે રાશિફળની તો વાત કરી લીધી છે, પરંતુ જ્યારે ગ્રહોની ગોચરમાં ગતિની વાત કરતા હોઈએ તો અત્યારે જે બદલાવ આવ્યો છે તેના વિશે પણ જાણવું જોઈએ. કમલેશભાઈ, અત્યારે ગોચરમાં મંગળે તો ચાલ બદલી જ હતી, પરંતુ બુધે પણ બદલી મીનમાં પ્રવેશ કર્યો. હવે શનિ, મંગળ અને બુધ 3 ગ્રહ મીન રાશિમાં છે, તો આનો શું પ્રભાવ દેખાશે, કેવો અને ક્યાં દેખાશે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. તો આપણે જો ગ્રહોની ગોચરની વાત કરીએ તો મીન રાશિની સ્થિતિ શું છે? અત્યારે મીન રાશિમાં પહેલેથી જ શનિદેવ, શનિ મહારાજ બિરાજમાન છે. ગત 2 તારીખે મંગળ ગ્રહનું પણ મીન રાશિમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને 11 તારીખ 11 એપ્રિલ 2026ના દિવસે બુધ ગ્રહ પણ મીન રાશિમાં પ્રવેશી ચૂક્યા છે. હવે અહીંયા 3 ગ્રહોની યુતિ આ મીન રાશિમાં થઈ રહી છે. શનિ મંગળનો પહેલેથી જ એને કહેવાય છે દ્વંદ્વ યોગ. જ્યારે શનિ અને મંગળ ભેગા થાય એટલે દ્વંદ્વ યોગ બનાવતા હોય છે. હવે દ્વંદ્વ યોગ એટલે શું? કે એક જાતનો ભ્રમ, એક જાતનો દ્વંદ્વ છે. હવે અહીંયા દ્વંદ્વ શું છે? તો શનિને આપણે ગ્રહ શનિદેવને જ્યારે સમજીએ છીએ તો શનિ ગ્રહ શનિ ચરતી શનિ ચરાય છે, જેની ગતિ એકદમ સ્લો છે. સ્લો એન્ડ સ્ટેડી વિઝ ધ રેસ. શનિદેવ સ્ટેબિલિટી, લોન્જિટિવિટી અને એક ગ્રોથ બહુ લેટર ઓન આપતા હોય છે, પ્રોમિસ આપે છે. ડિલેયર્સ પ્લેનેટ છે. હવે જેની ચાલ સ્લો છે તો એ ફાસ્ટ નહીં થાય. હવે મંગળ ગ્રહ અહીંયા શું કરે? મંગળ ફાસ્ટ પ્લેનેટ છે, ફાયરી ઝોડિયક સાઇન, ફાયરી સાઇન છે મંગળની. તો આ એક દ્વંદ્વ યોગનું નિર્માણ કરે છે. જ્યારે આપણા માણસની અંદર પણ કોઈ પણ વસ્તુનો દ્વંદ્વ હોય તો આપણે પણ કેટલીક ગલતી કરતા હોઈએ છીએ અને પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. એવી પરિસ્થિતિમાં આપણે એડજસ્ટ નથી થઈ શકતા. હવે એવી જ જગ્યાએ આ કાલપુરુષની કુંડળીમાં મીન રાશિની અંદર શનિ, મંગળ અને બુધ ગ્રહ છે. તો શું થઈ શકે? તો એક દ્વંદ્વ યોગ છે. એટલે ખાસ કરીને મંગળ સૈન્ય છે તો શનિ નીતિ નિયમો છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક તમને આ જે મિડલ ઇસ્ટની જે યુદ્ધની સ્થિતિ જે હતી, જેમાં હમણાં સીઝ ફાયર લાગુ કરવામાં આવ્યું, જે આપણે પહેલેથી જ ગુરુની જ્યારે આપણે ટ્રાન્ઝિટ થયું હતું, ગુરુનો બદલાવ થયો હતો ત્યારે આપણે વાત કરી ચૂક્યા હતા. તો એની અસર થઈ અને સીઝ ફાયર થઈ ગયું. અત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલ બની રહ્યો છે, પરંતુ આ જે દ્વંદ્વ યોગ બની રહ્યો છે શનિ મંગળનો, જે આવતી 10 મઈ સુધી છે. તો 10 મઈ સુધી ક્યાંક ને ક્યાંક તમને એવું પણ જોવા મળશે કે વિશ્વની અંદર ફરીથી નોર્થ ઇસ્ટમાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ પાછી ગડબડ થઈ જાય એવું બની શકે. કોઈ મોટું પોલિટિકલ ઉથલપાથલ થઈ શકે એવા યોગ બની શકે છે. અચ્છા, આપણી વાત કરીએ તો ખાસ કરીને જો કોઈ માણસો વધારે નોર્થ બાજુ જતા હોય, જેમ કે કાશ્મીરથી લઈ દહેરાદૂન, પછી નેપાળ, આ બધી જે બિહાર, આ બધી જે બોર્ડર છે આખી નોર્થ, ખાસ કરીને વેસ્ટ, નોર્થ વેસ્ટ, તો નોર્થ વેસ્ટનો જે પાર્ટ છે ત્યાં ખાસ કરીને જતા હોય તો આ સમયગાળામાં ટાળજો. કારણ કે આ સમયગાળામાં ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ એક કુદરતી આપદા જેવી પરિસ્થિતિઓનું સર્જન થઈ શકે છે. ઓવરઓલ દેશ લેવલે તમને પોલિટિકલ ક્ષેત્રે પણ ઘણા બધા ઉથલપાથલ જોવા મળશે. અચ્છા, સાથે સાથે કોઈ નવું કોઈ એવું સ્કેમ બહાર પડી શકે, કોઈ ડોક્યુમેન્ટેશન, બેંક સંબંધિત કોઈ એવો ઇવેન્ટ બની શકે. અચ્છા, શનિદેવ નીતિ નિયમ લો છે અને મંગળ અહીંયા ફાયર છે, તો ક્યાંક ને ક્યાંક મોટી સુપ્રીમ કોર્ટ જેવી ક્ષેત્રમાં તમે કોઈ એવું ડિસિઝન જોઈ શકો છો જે ડિસિઝન્સ ઘણું ચર્ચિત થઈ જાય આપણા ભારતની અંદર. તો આવા ઘણા બધા યોગ છે. સાથે બુધ પણ છે. તો આ જ્યારે નોર્મલ માણસોની ઉપર એની ઇફેક્ટ થાય છે તો બુધ પણ જોડે જોડે છે. તો ક્યાંક ને ક્યાંક તમારા વાણી વર્તન ઉપર ખૂબ જ તમારે સાચવીને ચાલવું જોઈએ દરેક વ્યક્તિઓએ, બોલતા પહેલા. અને ખાસ કરીને કોઈ ડોક્યુમેન્ટેડના કામ હોય, ખાસ કરીને કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય, કોઈને પૈસાની લેણદેણ કરવાની હોય, તો આપણા નોર્મલ માણસો માટે શું વસ્તુ આમાંથી શીખવાની છે? તો કે કોઈ નવા પરાક્રમ ન કરવા, વ્યવહારમાં ખૂબ જ સતર્કતા રાખવી, કોઈની ઉપર વિશ્વાસ ન કરવો, ડોક્યુમેન્ટના કામકાજ ખૂબ જ સારી રીતે અને ચોકસાઈથી કરવા, અને પૈસાની લેણદેણ કોઈની જોડે બહુ ઓછી રાખવી, જેથી કરીને તમારી સ્થિતિ સારી બની રહે. અને બને ત્યાં સુધી જે મેં તમને કીધું એ જે જગ્યા છે, જેમ કે ખાસ કરીને નોર્થ વેસ્ટ, તો આ સમયમાં 10 મઈ પહેલા તે એ જ બાજુ જો તમે કોઈ ટ્રાવેલ કરતા હોય તો એને ટાળવું જોઈએ. અને આ જે સ્થિતિ છે કઈ રાશિ પર તેની અસર? ચોક્કસથી ખાસ કરીને એવી રાશિ, એક તો મેષ રાશિ. મેષ રાશિની વાત કરીએ તો 12મા સ્થાન મીન રાશિ આવે છે. મીન રાશિમાં જ આ 3 ગ્રહોનું છે. તો મેષ રાશિએ શું કરવું જોઈએ? તો
તો મેષ રાશિએ ખાસ કરીને તેમના ટેમ્પરામેન્ટ ઉપર ધ્યાન રાખવું જોઈએ. તેમની માનસિક ચિંતાઓ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્શન છે. એટલે મેષ રાશિ સાથે શું થશે કે આ દ્વંદ્વ જે છે ને એના કારણે મેષ રાશિ જેટલા પ્લાનિંગ કરીને બેઠી હશે તો એ પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક નવો વળાંક, ક્યાંક ને ક્યાંક અડચણો, ક્યાંક ને ક્યાંક લોકો એ વસ્તુને માને નહીં અને ન માનવાથી તેમના પોતાના ટેમ્પરામેન્ટ બગડે અને કોઈકની જોડે વાદ વિવાદ કાં તો કોઈ માનસિક ચિંતાઓમાં વધારો થવો, આવા યોગ બની શકે છે. બીજી નંબરની રાશિ જે છે એ તુલા રાશિ બને છે. તુલા રાશિમાં આ જ દ્વંદ્વ યોગ 6થા સ્થાનમાં બેસી રહ્યો છે. તો આ દ્વંદ્વ યોગથી એવી પરિસ્થિતિ હશે જ્યાં કોમ્પિટિશન હોય કોઈ જગ્યાએ તો તમને ફાયદો થાય, પરંતુ જો ખાસ કરીને તુલા રાશિએ હેલ્થ વિશે ધ્યાન રાખવાની જરૂર છે. ક્યાંક હેલ્થ તમારી 10 મે સુધી ગડબડ થઈ શકે, ક્યાંક તમારી પરિસ્થિતિઓમાં ચેલેન્જીસ, એટલે તમારા મહેનત તમારી બહુ વધી જશે. તમે જ્યારે કામ કરતા હશો તે કામમાં નવી જવાબદારીઓ આવી જશે. હવે નવી જવાબદારી આવશે, તમારો સમય વધારે વ્યતીત થશે ઓફિસમાં કાં તો કોઈ કામના ક્ષેત્રમાં. આવી સ્થિતિઓનું સર્જન થશે. કોઈ દુશ્મન ઊભા થઈ શકે, નાનો મોટો વાદ વિવાદ, એવા કોઈ કાર્યક્ષેત્રમાં હોય જ્યાં સાહસ કરતા હોય, પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો દેવું થઈ જાય અને લોન થઈ જાય, લોન લેવી પડી હોય, આવા યોગ તમારા 10 મે સુધી બની શકે છે. અને ત્રીજી રાશિ છે સિંહ રાશિ, જેને સાચવવાની ખાસ જરૂર છે. કારણ કે સિંહ રાશિમાં આ 8મા સ્થાનમાં, એટલે કે નવું પરિવર્તન, ચેલેન્જીસ, કષ્ટ, પીડા, ઓબ્સ્ટેકલ્સ, જેટલું તમે તમારી ઉપર રિસર્ચ કરશો, જેટલું તમે વાંચન કરશો, જેટલું મનોમંથન કરશો અને ચિંતન કરશો, એ ચિંતન તમારી આગળનો જે સમય આવશે એમાં તમને ખૂબ જ ફાયદો કરાવશે. એ રિસર્ચ તમને ખૂબ ફાયદો કરાવશે. બિલકુલ. તો આજે જે આપણે માર્ગદર્શન મેળવ્યું છે, આશા કરીએ છીએ કે આ માર્ગદર્શન આપણને આગળ જે પગલાં ભરવામાં કામ લાગે અને એ રીતે આપણે નિર્ણય લઈ શકીએ. કમલેશભાઈ, આપે ખૂબ જ માહિતી રસપ્રદ આપી છે અને ખૂબ સારી માહિતી આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે એ તો જાણી લીધું કે આવનારું સપ્તાહ દરેક રાશિના જાતકો માટે કેવું છે, તેની સાથે સાથે જે ગ્રહોની ગોચરમાં ગતિ થઈ છે એનો કેવો પ્રભાવ આવશે તેનું પણ માર્ગદર્શન મેળવ્યું છે. આશા છે કે આ માર્ગદર્શન આપણને સૌને કામ લાગે અને એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ, જીવનમાં ઉન્નતિના પથ પર આગળ ચાલી શકીએ. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.